અને પ્રભુ હવે તમે એક આશા પાતળો કોટ લઈ લો, નકર ટાઈટના રીંગણું થઈ જાઓ. એ બાપુ હા બોલો, હું કામ પીડ્યા? આ બાજુ તો આવો. હું આવે, મને મૂંડકા લાગ્યા. થયું અમારો પેલો પરસો. હા બોલો ભક્તરાજ. અરે બાપુ, હા બાપુ. આ બધા કોણ આવ્યા હતા? એ જ હું પૂછું, એ જ હું કહું છું. હું કે કોણ હતું? આ તમને એકને ભક્તિ કરવા બેહવા દીધા તો બધાને હું કામ બોલાવવા જોઈએ? આ જેમ લાગ્યો અમને ફગાવ્યા, અમે હું બટાટાના પાર્સલ છીએ? હે? અરે બાપુ મેં કોઈ ને. આ વાજબી છે તમારું? વાજબી છે? આ વાત દિલ્હી સુધી જાહે, આ વાત જુનાગઢ સુધી જાહે. ના તમે કોને કહો? હે? ના તમે કોને કહો? હું અમારી નાત ને કે તમારી નાઈટ ને? હા, એમ લાગે એમ ફગાવ્યા. પણ બાપુ મેં થોડા કોઈને બોલાવ્યા હતા અહીંયા. તમારા માણસો નતા? નહીં. કેમ પરબારા ઘોનારી નું એ ગયા? એ તો અમારી મઢીમાં એવું તો ચાલુ જ રહે. બોલો. અરે બાપુ હા, આજ મને સપના આવ્યા. કેટલા જોડી? બાપુ સપલા નહીં, તો સપના. આ સપલા લાખાણી કંપની ના. બાપુ અરે સપના. ભગત તમે મને પટાવમાં ઋષિ મુનિ પેલાનો ઉથમે માથે તપ કરું. કેટલા વર્ષ મેં તપ કર્યું કે મારા ધોળા વાળ થઈ ગયા. અરે આ ધોળા જાય અને પાછા કાળા આવે. જો એટલી ભક્તિ કરી મેં, જો આ સમરા કાઢી ગઈ ઉપર તો નીંગલી. જો તો મને કોઈ દી સપનું આવ્યું નહીં અને તમને સપના આવ્યા? હા બાપુ. હું સપનામાં કીધું? ભગવાને કીધું કે હે રાજા અજમલ, હા, તમે આજ દ્વારકા જાઓ. આજના જ જવાનું કીધું? એટલે અહીંથી હું મુગલગંજ જાય બાપુ. પછી કીધું છે સવાસર કીના લાડુ અને જલજમલાની જારી. એટલે બાપુ હું દ્વારકા જવાનો છું. દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. હા તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. બાપુ એવું તો હું નથી કહેતો. હે ઠીક છે, વાંધો નહીં, અમે તમને દ્વારકા મળીશું. તમે આવવાના હો? હા, અમારા ખખડ બાપાના માસિયાભાઈ નું મંદિર છે. વર્ષો પહેલા અબોલા હતા, પણ હમણાં એનો ભંડારો આવ્યો એટલે અમે સમાધાન કર્યું. એમ બરાબર છે? એટલે તમે ત્યાં આવશો એમ ને? હા. પણ ત્યાં હું ક્યાં બાપુ તમને ગોતી? સોટલી ની આધારે વર્તી જવાનું. અરે બાપુ કદાચ ત્યાં ન હોય તો એમ. તોય નામ લખી નાખો અમારા. હેન્ડલગીરી, મશીનગીરી, ફૂટવાલગીરી, ઉપલે આરે. ઉપલે અરે. હા. પણ બાપુ એવું યાદ નહીં રહે, કાંઈક નાનું એવું સરનામું હોય તો આપો. ફોન નંબર લખી નાખો અમારા. તમે ફોન રાખો. અમે કઈ જેવા તેવા બાવા થોડા હે, તો ફોન તો રાખતા જ હોય ને. હા તો બોલો બાપુ નંબર. 99 799 મોડું ઉઠાણું જ નો 99. બરાબર છે? આ કઈ કંપનીનું કાર્ડ બાપુ? હે? કઈ કંપનીનું કાર્ડ છે? લુખેશ કંપની. ભલે ભલે બાપુ. બરાબર છે? હા, ટાવરમાં રહેજો બાપુ. આ ટાવરમાં તોય છતાંય વહેલા મોડું થયું હોય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં બેઠા હશું. કેમ પાછલા ડબ્બામાં? ટ્રેનમાં અમારે ફાયદો પડે. કેમ એમાં ફાયદો? અમે ટિકિટ નથી કાપતા હા અને એ લોકો ડબ્બો નથી કાપતા. બરાબર છે? કઈ વાંધો નહીં. પાછા એકલા જ આવજો, બધાને હારે નહીં લાવતા. નહીં નહીં બાપુ. કૂતરા ઉઈ જાય ને. એ જગત છોડીને મલસાલી હાર આવો.
કાશી વિશ્વનાથના ચરણે ગયા હતા. આજે ભોળા મહાદેવે તમને શું કીધું ભલા? અરે સદી ભગવાને કીધું છે કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકાના જરૂર તમારા દુખડા ભાગશે. કીધું છે સવાસર ઘીના લાડુ જલ જમનાને જારી માટે દ્વારકા જાવું છે તો લાડુ વાળી આપો સદી. હા મારા નાથ, તમે થોડી વાર આરામ કરો, ત્યાં સવાસર ઘીના લાડુ વાળી આપો. હે વાળું વાળું હાસ દે હે વાળું વાળું સવાસર ઘીના લાડુ ચાર ને મારા વાલા જમાડી જામજો રે, મારા વાલા જમાડી જામજો રે. આ સવાસર ઘીના લાડુ વાળા છે, પ્રભુને જમાડીને પ્રસાદ લેજો. જળ જમનાની જારી ભરી છે, પ્રભુના પાવલિયા પખાડીને શરણામન દેજો. ભલે સદી. બાટો મેરો કે પ્રભુ મોગણો વાલા જયા પુત્રનો તો જીવન કેરિયા મજો આજે અવય લખ રે સતી મિલન દેખ હે સ્વામી અમે પુત્ર રે વિના